અમરેલીમાં હાલ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે વન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈને વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં જ જંગલના કુદરતી પાણીના સોર્સ સૂકાવા લાગ્યા છે અને તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમરેલી હેઠળ આવતા ગીર જંગલ વિસ્તારમાં વસતા 839થી વધુ સિંહ તેમજ દીપડા, હરણ અને નીલગાય જેવા અસંખ્ય વન્યજીવોને પાણીની અછત ન સર્જાય તે માટે વન વિભાગ દ્વારા 200થી વધુ વૈકલ્પિક પાણીના પોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. આ વોટર પોઇન્ટ્સ ભરવા માટે વન વિભાગ દ્વારા પવનચક્કી, સોલર પંપ અને ટેન્કરની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને વન્યજીવોના સ્વાસ્થ્ય માટે પાણીના પોઇન્ટ નજીક સબરસનો પણ ઉપયોગ કરાયો છે. એટલું જ નહીં, અમરેલીના ધારી પાસે આવેલા આંબરડી સફારી પાર્ક ખાતે સિંહોને ગરમીથી રાહત આપવા માટે એર કૂલર અને આર્ટિફિશિયલ ફુવારાઓની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગની આ કામગીરી ચોમાસું શરૂ ન થાય ત્યાં સુધી સતત 4 મહિના સુધી અવિરત ચાલુ રહેશે. શરૂઆત થઈ ચૂકી છે. હાલ જે તાપમાન છે એ 38 ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળી રહ્યું છે. જ્યારે માણસને ગરમી લાગે એ તો સ્વાભાવિક છે, પરંતુ વન્ય પ્રાણીઓને પણ ગરમી લાગે છે. તેના આયોજનના ભાગરૂપે વન વિભાગ દ્વારા પાણીના ઘણા સ્ત્રોત ઊભા કરવામાં આવે છે. દ્રશ્યોમાં હું આપને બતાવીશ કે આ છે એ વન વિભાગની મેન ડિવિઝન ઓફિસ કે જેની હેઠળ વધારે 7 કરતા રેન્જ આવેલી છે. જે દરેક રેન્જમાં ટેન્કર મારફત તેમજ પવનચક્કી મારફત અને સોલાર મારફત પીવાના પાણીના પોઈન્ટ જે વન્ય પ્રાણીઓ માટે ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે કોઈ જ્યાં ત્યાં કચરો ના પડે એ માટે વન વિભાગ દ્વારા એક આગોતરું આયોજનના ભાગરૂપે એક સારું કાર્ય થઈ રહ્યું છે. જે હાલની તકે 239 કરતાં પણ વધારે પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી, ધારી.